જય શ્રી કૃષ્ણ નવીનભાઈ. જય શ્રી કૃષ્ણ. નવીનભાઈ, તમને શું તકલીફ હતી કહેશો? મચ્છાની તો મને વધ્યો હતો અને નાનપણથી હતો ઘણો ને પછી કે દવાઓ રૂગી ખાધી મેં અને કોઈ ડૉક્ટરની દવા લીધી પછી અંજાર ગયો. માસામાં શું થતું તમને? લોહી પડતા, લોહી દુખાવો થતો? પડે તો ત્યારે પહેલે લોહી પડેલા. નવીનભાઈને જે છે એ બ્લીડિંગ પાઇલ્સ એટલે કે લોહીવાળા મસાની પ્રોબ્લેમ હતી, જેમાં સતત જે છે એમાંથી લોહી પડતું અને દુખાવો થતો અને સાથે સાથે કબજિયાત રહેતી. કેટલા સમયથી આ પ્રોબ્લેમ થતો તમને? તો ઘણા 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષથી હતો. કેટલા મને ઘણા કીધું કે ઓપરેશન કરાવવું પડશે. મેં તો મારે ઓપરેશન નથી કરાવવું. કેટલા લગભગ અલગ અલગ જગ્યાએ દવા લેતા હતા તમે? દવા જોઈમાં આદિપુરમાં ક્યારે મને લોહી વધારે પડે ને તો ડૉક્ટર કને જતો, ઓલી ગોળી આવતો એ ગોળી દેતો તો પછી 10 મિનિટ પછી બંધ થઈ જાય. બંધ થઈ જતો અને પછી પાછું વળી નહીં ચાલુ પાછું અહીં જાઓ. પછી વળી અંજાર ગયો. અંજારની ખાતા મને કે તમને લોહી પડે તો આ ગોળી ખાવાની. બરાબર. મને દીધી અને બીજી 3 જાતની ગોળી હતી. પછી છેલ્લે શું ઓપરેશન કરવાનું કીધું? એને ઓપરેશન કે તમને હવે વધારે કાકા તકલીફ પડે તો ઓપરેશન આ ગંગા નાખે જેમાં કરાવો. મેં તો પહેલાં જોઈએ છીએ આપણે વિચાર, પછી મેં કરાવે નહીં. પછી મને આ ભાઈએ વાત કરીને તો અહીંયા આવ્યો. બરાબર છે. એટલે મેં આપણી લગભગ જે છે 1 મહિના દવા ચાલી, કેટલા ટકા સારો થઈ ગયો? ઘણો સારો. મને આમ બીજા વગર હાથ થઈ ગયા. લોહી પડવાનો બંધ થઈ ગયો? લોહી તો મને તમારા કને નથી પડતો. પહેલાં હું આ તો લોહી પડતો હતો. બરાબર. તમારા પાસે લોહી નથી પડતું. લોહી પડવાનો સાવ બંધ થઈ ગયો હવે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. કામ કરતા તો એ તકલીફ શું પડતી તમને? દુખાવો થતો ત્યાં શું થતું? એ લોહી નીકળતો ને પછી વળી ઘડી આમ ગોળી ખાતો લોહી બ્લેડ બંધ થઈ જાય. બરાબર. એની ગોળી અલગ દેતા બ્લેડની કે આ બ્લેડ. આપણી દવા શરૂ કરી તો સોજો ને બધું બંધ થઈ ગયું ત્યાં? સોજો નથી. આ સોજો બંધ થઈ ગયો ને. સોજો આટલી ફોડકી જેવી હતી. સોજો થતો ને? એ ફોડકી જેવી નથી એટલે મને કીધું અસર છે આપણે. આને ભાઈને કીધું તો લઈ આવ્યો તો મને ઘણી રાત છે. મારા કારણે પેશન્ટ બીજા 2-3 કહેતા હોય મને તો મારે અહીંયા તેડી આવવા દે એને. ખરેખર જે છે બ્લીડિંગ પાઇલ્સમાં જ્યાં સુધી પેટમાં ઠંડક ન થાય અને પાચન ન સુધરે ત્યાં સુધી લોહી પડવાનું બંધ થતું હોતું નથી. અને લોહી પડવાનું બંધ થાય એના પછી પણ પાચન સુધરેલું હોય ને પેટમાં ઠંડક રહે તો લાંબા સમયમાં રાહત થઈ જતી હોય છે. અત્યારે તમને જે છે એ આપણા કોઈ વ્યસન નથી. હમણાં ઘણો ટાઈમથી પહેલાં તમાકુને ખાતા ને બધું બંધ કરી નાખ્યું. ઘણો ટાઈમ થઈ ગયો. બરાબર. બીમાર. તમને અત્યારે અહીંયા આવ્યા પછી કેટલા ટકા સંતોષ છે? 100% સંતોષ? મને એમ તો અત્યારે ઘણો સંતોષ છે. આને મેં ભાઈને કીધું તમે એકવાર તમને ચેક કરાવી લીધો ને, તમને દેખાડ્યો એ દવા ચાલુ કરી. 2 વાર તો અમે બહાર લઈ ગયા એમને દવા. બરાબર. હા, 4થી વાર એમને તો હાલો આપણે આ કે ભાઈ કે બતાવી આપીએ એકવાર સાહેબને. સારું. પહેલાં કરતાં સારું લાગે છે ને? એમ તો સારું લાગે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.